जो अमारे રીંગણી થઈ ગઈ મસ્તીની રૂપારી એમાં થોડીક દવા સાટી આકડા ખેરે જતા આવતા હતી જો ઝીણકા ઝીણકા રીંગણા લઈ ગયા હું તમને બતાવવા જો બધાયમાં ફૂલ છે ને રીંગણા છે જો આ રીતના લઈ ગયા સરીમાં तो આપણે નીલેશ દવા સાટે કે કેવડી થોડીક નાની હોય એમાં તો પછી આપણે પોપતા કા લેવા જવું એટલે આવરી હાથનો જુગાડ બનાવ્યો હાથેથી જો સાટે દઈએ તો આપણે કેક હોય આવી રીંગણી થઈ ગઈ મસ્તીની થોડા पे छोड़वा से मलक ना है तो केक थे देखाती ने 7-8 छोड़वा ही घेर वाई होली कोराई तने बोई गया अरे एमा दवा साटवी રીંગણી ખવાય ની ભાઈ ડબલો લેન ના તોડવા આવ્યો હતી ઈ ખાવાનું ન હોય આપણે અહીંયા સેટા ઉભા ઉભા સતા રીંગણા બતાવીએ જો થેગા હા હા દવા સાટી માં નો ઓડાયો જો રીંગણી એકાઈ છે આ રીયામાં મલક हाँ सेती मलक ना पेलो फालस जे રીંગણી નો આવ્યો બીજા તાકડા ખેરે ગા બે ત્રણ વાર આવ્યા હે આ પર આન્યો ભાગે આન્યા આપડી બૂભીએ તાર બાપો દવા સાટેલી तो जो आज से उद्देश्य तेमाई पार्थिंगलिंगनी पूजा करवानी है शिवलिंग घड़े आई थी कादोनी मस्ती जो आ रीतने तमे बधाई पूजा करो तो कीजो कमेंट में बताइजो जो अमारे आ रीत बनाव्यू 12 ज्योतिर्लिंग बनाव्यू जो जिनके शिवलिंग बनाव्यू माई एणे आईथी ज बनाव्यू तो अपने 7 वागे पूजा करवानी से एणे जो मस्ती नहीं है कई रीतने असल ने एकदम ने तो अपनी मानकरण ने परत विंजेसण माताजी मंदिर आ मंदिर है विंजवाहणी मानु अमारी कुलदेवी जो तमने बतावा आखा मंदिर ने दर्शन करावा तो अपनी आ कुलदेवी मां से
ફ્રી થઈ ગઈ, બધું કામ કરી લીધું મેં. હલવારી કાઢી જેઠા મસલી લીધા એટલે પોતે પર કરેલી કરી લીધું. જોવો તો આપણે કરણભાઈને ભાગીએ કામ બધરથી. જો બીજી તરફ એની મસ્તી ચાલુ હોય કુદારીથી પોર્યું ખોદવા. અરે પણ ધીરે ધીરે ભાઈ. ખોદે નહીં ખો ભૈયા. તો આપણે સાંજનો સમય થઈ ગયો અને મેં નાખ્યું મિક્સ રીંગણા બટેટા અને ટમેટાનું શાક. જો મસ્ત મજાના એવા આપણે તેલ થઈ ગયું નાખી દીધી. તો આપણે છે મિક્સ કરી લઈએ આણી એકદમનું મસ્ત આ રીતનું હલાવતા જઈએ. રૂપાનું અસલનું તેલમાં સળવા દઈએ અસલનું એકદમનું. તો આપણે એક પછી એક બધા મસાલા ઉમેરી દઈએ. આખા જુઓ મીઠું, હળદર, થોડીક ખાંડ નાખ્યું ને વઘારણી. તો એકદમને મિક્સ કરી અને થોડીક વાર સળવવા દઈએ અને મસ્તીનું એકદમનું મસાલાનું આ રીતનું. આપણે હળદે જઈ પછી ચટણી નાખવાની છે. જો આ રીતનું એકદમનું મસ્ત આપણું હળેગું. તો આપણે નાખી દઈએ એમાં ચટણી લસણવાળી કૂટાડેલ મસ્તીની 2 ચમચ સીવ. આપણે જેવું તીખું ખાવું હોય એ પ્રમાણે. બાકી તો પછી એકદમનું મિક્સ કરી નાખીએ અને આપણે એમાં તો આપણું આ રીતનું શાક એકદમનું જો મિક્સ થઈ ગયું ચટણી બધા મસાલામાં. આપણે એમાં થોડુંક પાણી ઉમેરીશું. આપણે થોડીક વાર હળહળવા દેવું. આપણે ઉપર મસ્તીનું તેલમાં ખડી કરે છે. તો જો આપણે એકદમનું મસ્ત સેક્સસ હળહળેગું અને આપણે એમાં નાખી દઈએ 1 ગ્લાસ પાણીને ઉમેરી દઈએ અને આપણે 2 સીટી કરવા મૂકી દઈએ. તો જો આપણે થોડાક લીલા ધાણા સુધારી લીધા અને શેક સળગો અને શેકમાં આપણે નાખી દઈએ. જો આ રીતનું મારું મસ્ત રીંગણા બટેટા ટમેટાનું શેક તૈયાર છે. તમે કઈ રીતના બનાવતા? હું તો આ રીતના શેક બનાવવા એટલે તમે મને બધા કમેન્ટ કરીને કીજો તમે કઈ રીતના હરેક શેક બનાવવું હોય. હું તો હરેક શેક બનાવવા એનો વિડીયો મૂકા, હા રેસીપી મૂકા બધી બતાવે તમને. તમને અમારી રેસીપી મસ્ત લાગી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અટાણ ઘેર કોઈ નથી, હું ઘોડીમાં રાખે ફોનને વિડીયો બનાવવાને રોટલા કડવા હું બેસી ગઈ. જો આ રીતના મસ્ત. તો આપણે રીંગણા બટેટા અને ટમેટાના શેક ભેગા રોટલા ખાવાના છે એટલે ફટાફટ હું રોટલા કડવા માંડી.
પતિ બાંધા લે બાંધે બધાઈ ગઈ પેટે તો રોયો બીજું કામ દુખતું હોય તો તમને બધાને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપણે કાલના આગલા વિડીયો બધાને બાય બાય.